સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન 2 વિસ્તારમાં આવેલા અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજી સામેવાળાના 132 ઘરમાં જઈને તપાસ કરી હતી. સુરતના લીંબાદ, ગોડાદરા, ઢંડુલી, સલાબતપુરા, ઉધના સહિતના ઝોન 2 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી સહિતના ગુનામાં કરવામાં આવેલી અરજી અને કોલને આધારે સામેવાળા તથા મારામારી કરી શકે તેવા શકમંદ ઇસમોના ઘરે જઈ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરી કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસીપી ગઢવીએ જણાવ્યું હતું કે આ અલગ પ્રકારનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસને મહદઅંશે સફળતા મળી હતી. ઘાતક હથિયારો મળી આવ્યા હતા. તડીપારનો એક કેસ કરાયો, 12 અન્ય કેસ કરવામાં આવ્યા છે. તડીપાર સહિતના સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા. સુરત શહેરમાં શરીર સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા માટે સીપી સાહેબે જે સૂચનાઓ કરી હતી એ અનુસંધાને ઝોન 2 વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાં એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા 6 મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી, ધાકધમકી અથવા 100 નંબર કોલ ઉપર મારામારી કે ધાકધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા 192 લોકો માટેની અરજીઓ અમે ચેક કરી હતી. આ 192 અરજીઓમાંથી 132 લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું. એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી, જેમાં પોલીસને મહદઅંશે સફળતા પણ મળી હતી. જેમાંથી જીપી એક્ટ 135ના 12 કેસો કરવામાં આવ્યા હતા કે જેમાં ચપ્પુ, છરી અથવા ધોકા પ્રકારના જે ઘાતક હથિયારો હોય એ મળી આવ્યા હતા. આ ઉપરાંત જેને તડીપાર ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો BNSSની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે. આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા ધાકધમકી પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે.